નમસ્કાર, હું છું પલક અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. ત્યારે ભાવનગરના લઠ્ઠાકાંડમાં સત્તાવાર મૃત્યુઆંક વધીને 10 થઈ ગયો છે. નકલી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 61 લોકોની તબિયત લથડી હતી, જ્યારે હાલ 25 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સૌથી ચિંતાજનક બાબત તો એ છે કે સારવાર હેઠળ રહેલા દર્દીઓમાંથી 10ની હાલત અત્યારે અત્યંત ગંભીર બતાવવામાં આવી રહી છે અને એક દર્દી વેન્ટિલેટર પર હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે બીજી તરફ ભાવનગરમાં મોકલાયેલી નકલી દારૂમાંથી કુલ 300 બોટલમાંથી 200 થી વધુ બોટલ જપ્ત કરી લેવામાં આવી છે. સરકારનો એવો દાવો છે, જો કે લઠ્ઠાકાંડથી અસરગ્રસ્ત લોકોનો આંકડો અત્યારે 70 થી વધુ પહોંચવાની ચર્ચા ચાલી રહી છે. આ તો એક ચર્ચા છે, પણ હજુ પણ આ સંખ્યા જે છે એ વધવાની ભીતિ જે છે એ સેવાઈ રહી છે. આ સમગ્ર મામલે પોલીસની તપાસમાં અત્યાર સુધીમાં 21 આરોપીઓ સામે ગુના નોંધાયા છે, જેમાંથી 13 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસના મુખ્ય સૂત્રોચ્ચાર પ્રમાણે જો એનું માનવામાં આવે તો આરોપીને ઝડપી લીધા છે અને આરોપીને ના રિમાન્ડ પર મંજૂર કરી દેવામાં આવ્યા છે. ત્યારે સરકારના જણાવ્યા પ્રમાણે પોલીસે આશરે 29 લોકોને શોધીને તેમની મેડિકલ તપાસ અને જરૂરી સારવાર પણ કરવામાં માટેના આદેશ આપી દીધા છે. ત્યારે સમાચાર મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં FDA એક વિશેષ અભિયાન દરમિયાન ખાદ્ય સુરક્ષાના નિયમના સંદર્ભ મોટી કાર્યવાહી કરી છે. મુંબઈની 8 હોટલના લાયસન્સ સ્થગિત કરી દેવામાં આવ્યા છે, જ્યારે ગુટખા સંબંધિત એક કેસમાં 6 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ખાદ્ય સુરક્ષાને લઈને FDA કાર્યવાહી કરી છે, જેમાં 19 અને 20 ઓગસ્ટના રોજ હાથ ધરાયેલી આ વિશેષ ઝુંબેશ દરમિયાન અધિકારીઓએ દૂધ, ડેરીના ઉત્પાદન તેમજ પ્રતિબંધિત ગુટખા, પાન મસાલા સહિત વિવિધ ખાદ્ય સામગ્રીની તપાસ કરી હતી. છત્રપતિ સંભાજીનગરની એક હોટલના રસોડામાંથી સડેલું પનીર, કાળું પડી ગયેલું તેલ અને ખુલ્લું રાખવામાં આવેલું ભોજન જેવી અનિયમિતતાઓ જોવા મળી છે. આ ઉપરાંત મુંબઈના મેકડોનલ્ડ્સના આઉટલેટ સહિત 7 સંસ્થાને ફૂડ લાયસન્સ સ્થગિત કરી દેવામાં આવ્યા છે, જ્યારે ગુટખા અને પાન મસાલાના નિયમોના ઉલ્લંઘન બદલ 6 વ્યક્તિઓની ધરપકડ કરી દેવામાં આવી છે. ત્યારે મુંબઈમાં આ એક મોટી કાર્યવાહી જોવા મળી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો એક આઈફોન ખરીદવાની નાની એવી જીદ અને આ જીદે આખા જ પરિવારના જીવનભરનો ઘા આપી દીધો છે. છત્રપતિ સંભાજીનગરના તીસગાંવ વિસ્તારમાં ગઈકાલે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. 19 વર્ષીય કુનાલે આઈફોન ખરીદવાની બાબતે પોતાના માતા-પિતા સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડા બાદ કુનાલ ગુસ્સામાં પરેશાન થઈને નજીકની ટેકરી તરફ ચાલ્યો ગયો. દીકરો ટેકરી તરફ પહોંચ્યો હોવાની જાણ થતાં જ પિતા મુરલીધરે અને માતા સંગીતા તેઓને સમજાવવા અને શાંત પાડવા દોડી પડ્યા, પરંતુ ત્યારબાદ જે ઘટના બની છે તેનાથી આખો પરિવાર હચમચી ગયો છે. દીકરાને બચાવવા પહોંચેલા પિતા અને પુત્ર પોતાની આંખો સામે પડતા જોતા માતાએ પણ છલાંગ લગાવી અને ત્રણેયનું મોત નીપજ્યું છે. જતા આભ તૂટી પડી હોવાનું સામે આવ્યું છે. તેની સાથે એક મોબાઈલની જીદથી શરૂ થયેલો એક નાનો એવો ઝઘડો થોડા જ કલાકમાં 3 જિંદગીનો અંત લાવી ગયો. આ ઘટના માત્ર એક પરિવારની કરુણ કહાની નથી, પરંતુ ગુસ્સા અને જે શિક્ષણ વ્યવસ્થા પર પણ જે છે એ ગંભીર સવાલો ઊભા કરે છે. હવે સમાચારમાં આગળ વાત કરીએ તો ગુરુગ્રામમાં વહેલી સવારે ભારે વરસાદ બાદ અનેક વિસ્તારમાં પાણી ભરાવા જેવી સ્થિતિ જોવા મળી છે. રાત્રિના 1 થી 3 વાગ્યા સુધી પડેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં 50 થી 90 મિલીમીટર સુધીનો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ બાદ વહેલી સવારે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે વરસાદ બાદ સવારના સમયે વાતાવરણ ઠંડક અને ખુશનુમા જોવા મળ્યું હતું, જ્યારે બીજી તરફ ઉત્તર પ્રદેશના મેરઠમાં પણ છેલ્લા 24 કલાકમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. IMDBના આંકડા અનુસાર સવારે 8:30 વાગ્યા સુધી
49 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે. મેરઠમાં સિઝનનો જે આંકડો છે એ 1034 મિલીમીટર સુધી પહોંચી ગયો છે. જ્યારે ગુરુગ્રામ અને મેરઠમાં જે વરસાદ છે એના આંકડા દર્શાવે છે કે ઉત્તર ભારતમાં ચોમાસું હજુ પણ સક્રિય છે અને અનેક વિસ્તારમાં ભારે વરસાદની સ્થિતિ જે છે યથાવત છે. ભારે વરસાદ બાદ શહેરના રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા તંત્ર દ્વારા પણ પાણી નિકાલ અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને નજર રાખવામાં આવી રહી છે. ત્યારે હવે વાત કરીએ ગુજરાતમાં વરસાદને લઈને શું સમાચાર છે. તો ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા નવી આગાહી જાહેર કરી દેવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લામાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે કેટલાક વિસ્તારમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રની વાત જો કરીએ તો સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં ખેડા સહિત અનેક વિસ્તારમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ દાદરા નગર હવેલીમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા જે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલની ગતિવિધિ ચાલુ રહેશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં સ્થાનિક સ્તરે વરસાદ જોવા મળી શકે છે. તો હાલ ગુજરાતમાં વરસાદી જે માહોલ છે યથાવત રહેશે અને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને લોકોને જરૂરી ખાસ ચેતવણી આપવાને જરૂરી સલાહ પણ જે આપે છે હવામાન વિભાગ તે પ્રમાણે જે છે એ વર્તવાની અપીલ કરવામાં આવી રહી છે. તો સમાચારમાં હવે આગળ વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સિલિગુડીની મુલાકાતે છે. તેમની મુલાકાત દરમિયાન સરહદ સુરક્ષા અને આંતરિક સુરક્ષાને લઈને મહત્વની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે. આ બેઠકમાં બીએસએફ અને એસએસબીના અધિકારીઓ ઉપરાંત વિવિધ સુરક્ષા એજન્સીના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે. સિલિગુડી અને આસપાસના વિસ્તારમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોવાથી સરહદ સુરક્ષા સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા થવાની શક્યતા છે. આ ખાસ કરીને સરહદ સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ અને સુરક્ષા એજન્સીઓના વચ્ચેનું જે સંકલન છે તે સહિતના વિવિધ મુદ્દા પર ચર્ચા થઈ શકે છે. ગૃહમંત્રી અમિત શાહની આ મુલાકાતને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા પણ વધુ કડક કરી દેવામાં આવી છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહ જે છે આજે સિલિગુડીની મુલાકાતે છે, જેમાં તે બીએસએફ અને એસએસબીના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજવાના છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં લગભગ 1 દાયકા જૂના બોગસ પાસપોર્ટ કેસમાં મોટો ચુકાદો સંભળાવ્યો છે. નકલી ઇઝરાયેલી પાસપોર્ટ અને બનાવટી વિઝાના આધારે યુરોપ જવાનો પ્રયાસ કરનારા 3 અફઘાન નાગરિકોને 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. અમદાવાદની એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં 2015માં આ કેસમાં જુબિન ઉલ્હાદ યાદગાર, હિમ ઉલ્હાદ યાદગાર અને મીના યાદગારને દોષિત ઠરાવ્યા છે. કેસની વિગતો મુજબ ત્રણેય પોતાના અસલી અફઘાન પાસપોર્ટ અને માન્ય ભારતીય વિઝા સાથે કાબુલથી દિલ્હી આવ્યા હતા. ત્યારબાદ યુરોપમાં સ્થાયી થવાના ઈરાદે એક એજન્ટ મારફતે નકલી ઇઝરાયેલી પાસપોર્ટ, બોગસ ભારતીય વિઝા અને નકલી ઇમિગ્રેશન સ્ટેમ્પ મેળવ્યા હતા. 10 સપ્ટેમ્બર 2015ના રોજ ત્રણેય અમદાવાદ એરપોર્ટથી દોહા જતી ફ્લાઇટમાં સવાર હતા, પરંતુ દોહા એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓને શંકા જતા તપાસ કરવામાં આવી અને સમગ્ર કૌભાંડ છે તેનો પર્દાફાશ થયો હતો. ત્યારબાદ 12 સપ્ટેમ્બરના રોજ ત્રણેયને ડિપોર્ટ કરી અમદાવાદ પરત મોકલવામાં આવ્યા હતા, જ્યાં સરદારનગર પોલીસ સ્ટેશનમાં તેમની સામે ગુનો નોંધાયો હતો. આ તપાસમાં સામે આવ્યું કે અફઘાનિસ્તાનમાં ઉગ્રવાદી પ્રવૃત્તિઓથી બચવા અને યુરોપમાં રોજગાર મેળવવાના હેતુથી તેઓ
યુરોપ જતા હતા તેમને કાબુલના હાજી નામના એજન્ટને 60,000 રૂપિયા પણ ચૂકવ્યા હતા. ભાવનગર લઠ્ઠાકાંડનો જે મુદ્દો છે તેમાં વિવિધ ચર્ચાઓ પણ સામે આવી છે. ત્યારે ભાવનગર લઠ્ઠાકાંડને લઈને કરશન બાબુ ભતરકાએ સરકારની સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. તેમણે કહ્યું છે કે આ લઠ્ઠાકાંડ માત્ર એક ઘટના નથી, પરંતુ સંવેદના, સત્ય અને કાયદો, ગુજરાતની ગરિમા સાથેનો એક મોટો પ્રશ્ન છે. કરશન બાબુએ આક્ષેપ કરતા તેમણે કહ્યું છે, અવાજ નહીં ઉઠાવવાથી ખાનદાની મર્દાનગી અને રાષ્ટ્રપ્રેમની વાત કરવાનો કોઈ પણ અધિકાર નથી. તેમણે સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે હપ્તાની લાલચમાં ભોગ બનનાર પરિવારને જે સ્મશાનને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. લઠ્ઠાકાંડમાં પરિવારના સભ્યો ગુમાવનારી મહિલાના આંસુ કોણ વાંચશે? તેમના દુઃખ કોણ સમજશે? અને સૌથી મોટો સવાલ એ છે કે શું સરકાર આ પરિવારની આવતીકાલની જવાબદારી લેશે? કરશન બાપુ ભદરકાએ અંતે ચેતવણી આપતા કહ્યું કે વારા પછી વારો, મેં પછી ગોરો, મારા પછી તારો. એવી રીતે લઠ્ઠાકાંડને લઈને પણ કરાયેલા આક્ષેપ જે કરવામાં આવ્યા છે તેમાં રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા જગાડી દીધી છે. સંવેદના, ખાનદાની, સત્ય, ગુજરાતની ગરિમા, કાયદો, મર્દાનગી આ બધાની નનામી નજરે ચડે છે જ્યારે ભાવનગર લઠ્ઠાકાંડ યાદ કરીએ છીએ, એ તરફ નજર કરીએ છીએ. આપણે સૌને ખબર હોવી જોઈએ કે આપણે ટીવી, છાપું કે સોશિયલ મીડિયામાં જોયું, કાલ સવારે કંઈક બીજી ઘટના આવશે એટલે આપણે આ બધું ભૂલી જઈશું. અરે યાદ રાખવાની જરૂર છે, અવાજ ઉઠાવવાની જરૂર છે, લડવાની જરૂર છે. કોઈના ખોળામાં રમનારો ગયો છે, કોઈની માંગ પૂરનારો ગયો છે, કોઈની રાખડી બંધાવનારો ગયો છે, અને આપને ભૂલી જવાની આદત છે. અવાજ ઉઠાવવો પડશે, કઈ નવું નથી કરવાનું. જેની મનાઈ છે એ દારૂ બંધી કન્ટિન્યુ રહે અને મજબૂત રહે, એના માટે અવાજ ઉઠાવવાની જરૂર છે. આપણે સૌ તો ભૂલી જઈશું, પણ જ્યારે મર્દાનગીની વાત હોય, જ્યારે માનવતાની વાત હોય, જ્યારે સંવેદનાની વાત હોય, એ ભોગ બનેલા પરિવાર પાસે જઈને ત્યાં રહેલી સ્ત્રી, એ માના સ્વરૂપમાં હોય, એ દીકરીના સ્વરૂપમાં હોય કે પત્નીના સ્વરૂપમાં હોય, એની આંખમાંથી નીકળતા આંસુને વાંચવું એનાથી મોટી કોઈ ખાનદાની મર્દાનગી કે રાષ્ટ્રપ્રેમ ન હોય. એ પરિવારની જે આગામી દિવસોમાં જે હાલત થશે એના માટે આ સરકાર શું કરશે, આ સભ્ય સમાજ શું કરશે? કઈ નહીં. બિચારા બનીને એને જીવવાનો વારો આવે છે, અને એનું કારણ છે આ લઠ્ઠાકાંડ. સમાચારમાં આગળ વાત કરીએ, કચ્છના કંડલા એરપોર્ટની હવાઈ કનેક્ટિવિટી વધારવા માટે સાંસદ વિનોદ ચાવડાએ મોટી માંગ કરી છે. તેમણે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી સમક્ષ રજૂઆત કરતા કંડલા એરપોર્ટના રનવેના વિસ્તરણની અને સાથે જ નવી હવાઈ સેવા શરૂ કરવાની પણ માંગ કરી છે. ખાસ કરીને કંડલાથી મુંબઈ, બેંગ્લોર અને હૈદરાબાદ માટે સીધી ફ્લાઇટ શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી છે, જેમાં UDAN યોજના હેઠળ કંડલા એરપોર્ટથી વધુ શહેરને જોડતી નવી જે હવાઈ લાઇન શરૂ કરવા માટે પણ માંગ કરવામાં આવી છે. તેની સાથે જ કંડલા એરપોર્ટની કનેક્ટિવિટી વધારવાથી કચ્છના વેપાર, ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્રને પણ મોટો લાભ મળી શકે છે. હવે સાંસદની આ રજૂઆત બાદ કંડલા એરપોર્ટના રનવેનું વિસ્તરણમાં અને નવી ફ્લાઇટ સેવા અંગે કેન્દ્ર સરકારનું શું નિર્ણય છે તેના પર સૌની નજર રહેશે. હમણાં જ ચોમાસું સત્ર પૂરું થયું અને તે દરમિયાન કચ્છના વિકાસ માટે અલગ અલગ રજૂઆતો મંત્રીશ્રીઓને અલગ અલગ મંત્રાલયના મળી કરીને રજૂઆતો કરી, જેના પૈકી ઉડ્ડયન મંત્રીશ્રીને પણ મળી કરીને કંડલા જે આપણું એરપોર્ટ છે એમના વિસ્તરણ માટે રજૂઆત કરી હતી. અને કંડલાથી ઘણી બધી ફ્લાઇટો આપણી અન્ય શહેરોને જોડતી જે શરૂ હતી, ફરીથી એ ફ્લાઇટો મુંબઈ અને દિલ્હી અને દક્ષિણની અંદર અન્ય શહેરોની અંદર નવી ફ્લાઇટ સેવા શરૂ થાય અને કંડલા, ગાંધીધામ, આદિપુર જે આપણા અનેક રાજ્યોના લોકો ત્યાં વસવાટ કરે છે, વ્યવસાય કરે છે. અને સન્માન્ય કેન્દ્રીય મંત્રીશ્રીએ આ વાતને બરાબર સાંભળી અને
આગામી સમયની અંદર એમને વિશ્વાસ અપાયો છે કે આપણા અન્ય શહેરોને જોડતી ફ્લાઇટો જલ્દીથી કંડલાથી શરૂ થશે અને જે કંડલા એરપોર્ટ છે એના વિસ્તરણ માટે પણ મોટું થાય અને યાત્રિકો માટે સેવામાં સુધારો થાય, જેના માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. સમાચારમાં આગળ વાત કરીએ સુરતની, તો સુરતમાં પરિણીત મહિલાને પ્રેમ જાળમાં ફસાવીને દુષ્કર્મ આચરવાના આરોપથી ચકચાર મચી ગયો છે. સરથાણા વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પોલીસે જ્વેલર્સ સંચાલક ચેતન સુખડિયાની ધરપકડ કરી લીધી છે. ફરિયાદ મુજબ આરોપીને મહિલાના મૈત્રી કરાર અને બ્યુટી પાર્લર શરૂ કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ મહિલાને જ્વેલર્સની દુકાનમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. એટલું જ નહીં, મહિલાનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હોવાની ફરિયાદ અને આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારબાદ આ વિડીયો વાયરલ થતા સમગ્ર મામલો સામે આવ્યો અને મહિલાએ પોલીસનો સંપર્ક કર્યો. ફરિયાદના આધારે પોલીસે આરોપી ચેતન સુખડિયા સામે ગુનો નોંધી અને તેની ધરપકડ કરી લીધી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને હવે પોલીસ તપાસમાં ઘટનાની હકીકત અને વિડીયો બનાવવા તેમજ વાયરલ કરવાના મામલે વધુ વિગતો સામે આવી છે કે નહીં તેના પર તેની નજર રહેશે. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.